હેલો એવરીવન, આજે આપણે ફાઉન્ડેશન બેચનો પહેલો લેક્ચર સ્ટાર્ટ કરશું, જે કે યુનિટ એન્ડ ડાયમેન્શન. રાઈટ, ફિઝિક્સનું આપણું ફર્સ્ટ ચેપ્ટર છે. થોડુંક નવું લાગશે કેમ કે આપણે અર્લી સ્ટાર્ટ છે, ફાઉન્ડેશનમાં છે, નવું લાગશે પણ ઇઝી છે અને કાંઈ પણ હાર્ડ નથી. ધીમે ધીમે આપણે આગળ વધતા રહીશું. ફર્સ્ટ ચેપ્ટર છે યુનિટ એન્ડ ડાયમેન્શન. સૌથી પહેલાં આપણે ફિઝિકલ ક્વોન્ટિટીઝ વિશે જાણીએ. માની લો કે ક્રિકેટ છે, એને તમને ખબર છે બધી ક્રિકેટ વિશે કે ક્રિકેટમાં એટલી ઓવર આવે, એક ઓવરમાં એટલા બોલ હોય અને એ બધી વસ્તુ એને જે પણ આવતું હોય ક્રિકેટમાં. હવે તમારે કોઈકને એક્સપ્લેન કરવું છે ક્રિકેટ એને, તો તમને બધું પહેલેથી તમને ખબર હોવું પડે કે ક્રિકેટમાં કેટલી ઓવર આવે છે, એક ઓવરમાં કેટલા બોલ આવે છે, રાઈટ, ક્રિકેટ કેટલા પ્લેયરથી રમાય છે, ક્રિકેટમાં ડ્યુરેશન શું હોય છે, એક ટીમમાં કેટલા પ્લેયર હોય છે, બધી વસ્તુ એને તમને ખબર હશે ત્યારે તમે બીજાને એક્સપ્લેન કરી શકશો કે ભાઈ આ વસ્તુ છે જેને ક્રિકેટ કહેવાય. રાઈટ, હવે એવી જ રીતે ફિઝિક્સ એક્સપ્લેન કરવા માટે સાયન્ટિસ્ટ લોકોએ જે વસ્તુ બનાવી એને ફિઝિકલ ક્વોન્ટિટી કહેવાય. ને હવે ફિઝિક્સ વસ્તુ છે એને તમે ક્રિકેટની જગ્યાએ માની લો કે ક્રિકેટ છે, એની જગ્યાએ આપણે શું છે ફિઝિક્સ છે. અને હવે ફિઝિક્સને જો એક્સપ્લેન કરવું હોય એના માટે જે વસ્તુની જરૂર પડે એને કહેવાય ફિઝિકલ ક્વોન્ટિટીઝ. આપણે આ ડિટેલમાં સમજશું, આખું 11th 12th 9th 10th બધામાં આપણે ફિઝિકલ ક્વોન્ટિટીઝ ભણવાની છે એને, એટલે ખબર પડી જશે. ઓલ ફિઝિકલ ક્વોન્ટિટી, આ ફિઝિકલ ક્વોન્ટિટીઝને હવે હું PQ કરીને લખીશ. અને ઓલ ક્વોન્ટિટીઝ ધેટ કેન બી મેઝર્ડ, જે પણ વસ્તુ મેઝર થઈ શકે એ ફિઝિકલ ક્વોન્ટિટી છે. માની લો કે ટાઈમ છે તો હું સ્ટોપ વોચમાં ટાઈમ કરી દઈશ ને હું મેઝર કરી શકીશ ને, તો એક ફિઝિકલ ક્વોન્ટિટી છે. સ્પીડ જે છે, હું 5ની સ્પીડે ચાલું છું, 10ની સ્પીડે ચાલું છું, એક મેઝર કરી શકીશ, મતલબ એ એક ફિઝિકલ ક્વોન્ટિટી છે. લેન્થ છે કે આ 5 મીટર છે, આ 10 મીટર છે, આ 15 મીટર છે, હું એક મેઝર કરી શકું છું, મતલબ કે એક ફિઝિકલ ક્વોન્ટિટી છે. રાઈટ, હવે અહીં લખી નાખીએ એક ફોર એક્ઝામ્પલ ફોર્સ. હવે હું એક વસ્તુ પર ફોર્સ જેટલો લગાડીશ હું મેજર કરી શકીશ. ફોર્સનો યુનિટ જે હોય એ ન્યૂટન હોય, પણ એ બધું આપણે આગળ સમજશું જો કે તમને ન ખબર હોય તો પણ, અને ખબર હોય તો બધું સારું હે ને. એવી જ રીતે લેન્થ આપણે મેજર કરી શકીએ એટલે એક ફિઝિકલ ક્વોન્ટિટી છે. એવી જ રીતે સ્પીડ એને, એવી રીતે બહુ બધી ફિઝિકલ ક્વોન્ટિટી આપણે 11th 12th 9th 10thમાં ભણીશું. પણ આ બધી વસ્તુ જે છે જેનાથી આપણે ફિઝિક્સને એક્સપ્લેન કરી શકશું. અને ક્રિકેટને એક્સપ્લેન કરવા માટે ઓલી બધી વસ્તુની જરૂર પડતી હતી, એવી રીતે ફિઝિક્સને એક્સપ્લેન કરવા જે વસ્તુની જરૂર પડે એ છે આ ફિઝિકલ ક્વોન્ટિટી. હવે માની લો કે કોઈ પણ ક્લાસ હોય એને તેમાં આપણે માણસોને ગ્રુપ કરી દઈએ કે ભાઈ અચ્છા આ છોકરાઓ છે તો એક ગ્રુપ જેવા છે, આ શાંત છોકરાઓ છે, આ થોડાક વનાની છે, આ થોડાક આવા છે તેવા છે, અને એ રીતે ગ્રુપ કરી દઈએ. કોઈ પણ ક્લાસ જે છે એમાં આપણે શું કરી દેતા હોઈએ છીએ કે ગ્રુપ કરી દઈએ છીએ. તો આપણા ફ્રેન્ડ્સ જોડે પણ આપણે ગ્રુપમાં રહીએ કે ભાઈ આ લોકોનું એટલું ગ્રુપ છે, આ લોકો નાસ્તો સાથે કરે છે, આ લોકોનું બીજું એટલું ગ્રુપ છે, એ પણ સાથે પોતપોતાનું કરે છે એને, એ રીતે ગ્રુપ પાડી દઈએ. એવી જ રીતે સાયન્ટિસ્ટોએ જે બહુ બધી ફિઝિકલ ક્વોન્ટિટી હતી એને, ફોર્સ છે, લેન્થ છે, સ્પીડ છે, પાવર છે, એનર્જી છે, આ બધી ફિઝિકલ ક્વોન્ટિટી છે એને ગ્રુપ પાડવાની ટ્રાય કરી. અને ટોટલ શું કહેવાય 3 ગ્રુપ પાડ્યા. અત્યારે પહેલાં આપણે 2 ગ્રુપ જોઈ લઈએ. પેલું ગ્રુપ પાડે ને, હવે ગ્રુપ પાડીએ તો આપણે કઈ રીતે ગ્રુપ પાડીએ, રેન્ડમલી તો ગ્રુપ પાડી ન દઈએ એને. ગ્રુપ પાડીએ તો આપણે કઈ રીતે પાડીએ કે ભાઈ કાંઈક મેચ થતું હોય, તમારો અને તમારા ફ્રેન્ડમાં બેને વિચાર મેચ થતા હોય તો તમારો ફ્રેન્ડ બની જાય. હવે ક્લાસ છે તેમાં ગ્રુપ છે કે ભાઈ આ છોકરાઓ છે જે ટોપ 10માં આવે છે, તો એને માટે ક્રાઇટેરિયા શું છે કે ટોપ 10માં આવવાનો ક્રાઇટેરિયા છે, એટલે એ એક ગ્રુપમાં છે. આ છોકરાઓ છે જે બોટમ 10માં આવે છે, એનો ક્રાઇટેરિયા શું છે કે છેલ્લા 10 છોકરાઓ છે એ છે. અને એ રીતે બધાનું ગ્રુપ પાડેલું છે. એક સિમિલર કંઈક વસ્તુ હોય ને તો ગ્રુપ પડે. એવી જ રીતે ફિઝિકલ ક્વોન્ટિટીનું જ્યારે ગ્રુપ પાડ્યો ને ત્યારે બે વસ્તુ ધ્યાનમાં રાખીએ. એક તો બેઝડ ઓન ડાયરેક્શન અને બેઝડ ઓન ડિપેન્ડન્સી. આપણે ડિટેલમાં સમજશું અને અત્યારે આપણે ખાલી ઉપરથી આઈડિયા લેવાનો છે જરાક, અને અત્યારે ડિટેલમાં સમજવાની કોઈ પણ જરૂર નથી. અત્યારે આપણે ખાલી એક આઈડિયા હોવી જવા પડે કે અચ્છા સાયન્ટિસ્ટ લોકોના મનમાં આ હાલતું હતું, આ ચાલતું હતું, એટલે એ લોકોએ આ વસ્તુ કરી છે. રાઈટ, સો પહેલું છે ફિઝિકલ ક્વોન્ટિટી બેઝડ ઓન ડાયરેક્શન. રાઈટ, બેઝડ ઓન ડાયરેક્શન કઈ રીતે પાડ્યું, PQ મતલબ ફિઝિકલ ક્વોન્ટિટી. એને એક પાડ્યું વેક્ટર PQ ફિઝિકલ ક્વોન્ટિટી, અને એક પાડ્યું સ્કેલર ફિઝિકલ ક્વોન્ટિટી. હવે વેક્ટર ફિઝિકલ ક્વોન્ટિટી શું છે, સ્કેલર શું છે, એ અત્યારે આપણે જાણવાની કોઈ પણ જરૂર નથી. અત્યારે ખાલી એક આઈડિયા લઈ લઈએ કે આ વસ્તુ કઈ રીતે પાડ્યું અને શું છે. અત્યારે એનો ડિટેલમાં જવાની કોઈ પણ જરૂર નથી. આપણે એને ડિટેલમાં એક અલગથી આખું ચેપ્ટર જ છે અને વેક્ટર માટે પણ એક ચેપ્ટર છે. સેમ એ ચેપ્ટરમાં આપણે સ્કેલર પણ ભણીશું. આખું એની માટે એક અલગથી ચેપ્ટર છે, બહુ ડિટેલમાં ભણીશું. પણ અત્યારે ખાલી આપણે શું કહેવાય યુનિટ ડાયમેન્શનમાં આપણે ખાલી એક આઈડિયા લઈશું કે આપણે ભાઈ આગળની જર્નીમાં કરવાનું છે શું. આગળની 2 વર્ષની જર્ની છે 11th 12th એના કમ્પ્લીટ સિલેબસમાં આપણે શું કરશું એને એક ઓવરવ્યૂ લેવાનો છે ને, આને એક ફ્લો ચાર્ટ
તરીકેનું ચેપ્ટર સમજશો કે જેમાં આપણે બધું થોડું જાણી લઈશું કે ભાઈ આ વસ્તુ આપણે કરવાની છે એમ, રાઈટ. સો હું તમને પહેલાં કહી દઉં વેક્ટર ફિઝિકલ ક્વોન્ટિટી એટલે શું. વેક્ટર ફિઝિકલ ક્વોન્ટિટીનો મતલબ એમ થાય કે જે પણ ક્વોન્ટિટી હશે, ફિઝિકલ ક્વોન્ટિટી હશે, એની પાસે ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ બે હોવું પડે, હે ને. હવે મારી જોડે રહેજો, હે ને. ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ, આ બંને વસ્તુ જેની પાસે મેગ્નિટ્યુડ મતલબ તો આપણે ખબર જ પડે એક નંબર હોવો પડે, રાઈટ. હવે એક એક્ઝામ્પલ આપણે લઈએ કે માની લો કે ફોર્સ છે કે મેં ફોર્સનો યુનિટ ન્યૂટન છે ને, એટલું બધાને ખબર હોય, બેસિક છે. ફોર્સનો યુનિટ ન્યૂટન છે કે ભાઈ મેં આ પેન છે, આ મેં કોઈ પણ વસ્તુ પર 5 ન્યૂટનનો ફોર્સ લગાડ્યો, પુશ કર્યું, મતલબ ફોર્સ લગાડ્યો, રાઈટ. તો મેં પુશ કર્યું, મતલબ માની લો કે આ સાઈડ પુશ કર્યું તો ડાયરેક્શન કઈ છે, આ સાઈડની છે, લેફ્ટ સાઈડની. અને મેં પુશ કર્યું કેટલાથી, 5 ન્યૂટનથી. કદાચ મેં આ સાઈડ પુશ કર્યું હોત તો એ આ સાઈડની ડાયરેક્શન હોત, તો એની પાસે ડાયરેક્શન પણ છે અને મેગ્નિટ્યુડ પણ છે, બે વસ્તુ છે. એટલે આપણે એને શું કહી દઈશું કે ફોર્સ જે છે એક વેક્ટર ફિઝિકલ ક્વોન્ટિટી છે એને. હવે આ બીજી આપણે માની લો કે લેન્થ છે, આ પેનની લેન્થ છે 5 સેન્ટીમીટર છે. હવે એમ તો નહીં કહીએ કે 5 સેન્ટીમીટર લેફ્ટમાં લેન્થ છે, 5 સેન્ટીમીટર રાઇટમાં લેન્થ છે. એની લેન્થ છે કે ખાલી 5 સેન્ટીમીટર છે, સમજાય છે કે એમાં કોઈ ડાયરેક્શન નથી, એમાં ખાલી મેગ્નિટ્યુડ છે. તો ખાલી જે મેગ્નિટ્યુડ છે ને, ડાયરેક્શન નહીં હોય. સ્કેલર ફિઝિકલ ક્વોન્ટિટીમાં ડાયરેક્શન નહીં હોય અને ખાલી મેગ્નિટ્યુડ હોય છે, રાઈટ. ત્રીજો એક ક્રાઇટેરિયા પણ આવે, પણ એ અત્યારે આપણે સમજવાની કોઈ પણ જરૂર નથી. વેક્ટર લો ઓફ એડિશન આવે, પણ એ અત્યારે આપણે નથી જાણવાનું, હે. આ બે વસ્તુથી ખાલી સમજી લો કે લેન્થ છે તો એમાં હું કંઈ એમ નહીં કહી શકું લેફ્ટમાં 5 સેન્ટીમીટર છે કે રાઇટમાં 7, એની લેન્થ છે એ 5 સેન્ટીમીટર છે, સમજાય છે. એટલે એક લેન્થ જે છે એક સ્કેલર ફિઝિકલ ક્વોન્ટિટી છે. અને બીજા કેસમાં આપણે શું જોયું હતું, ફોર્સ. કે ફોર્સ છે હું ડાયરેક્શન જોડે મારે કહેવું પડતું હતું કે ભાઈ ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ બંને મારે કહેવું પડતું હતું. એનો મતલબ એમ થયો કે ફોર્સ જે છે એ એક વેક્ટર ફિઝિકલ ક્વોન્ટિટી છે. બીજી ઘણી વેલોસિટી છે, રાઈટ. વેલોસિટી મતલબ સ્પીડ, પણ આપણે ફિઝિક્સમાં આપણે પહેલાં અત્યારે વેલોસિટી સમજીએ કે ભાઈ મારી કાર જે છે એ લેફ્ટ ડાયરેક્શનમાં 30 કિલોમીટર પર આવરની વેલોસિટી હતી જાય છે. સ્પીડ નથી કહેતો કેમ કે એને પણ એક રીઝન છે. સ્પીડ એક સ્કેલર ક્વોન્ટિટી છે, એ કઈ રીતે છે એ આપણે આગળ સમજીશું, પણ અત્યારે ખાલી આપણે વેલોસિટીની વાત કરીએ કે વેલોસિટી જે છે એ લેફ્ટમાં જાય છે કાર, તો મારે એનું લેફ્ટમાં ડાયરેક્શન પણ કેવી પડે છે અને મેગ્નિટ્યુડ પણ કેવું પડે છે કે ભાઈ 30 કિલોમીટર પર આવરની સ્પીડેથી વેલોસિટીથી જાય છે, હે ને. તો એક વેક્ટર ક્વોન્ટિટી, બસ ખાલી એક આઈડિયા આવી ગયો કે ભાઈ બે વસ્તુ, એક વસ્તુ જે છે જેની પાસે મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન બંને છે, બંને હોય તો વેક્ટર, ખાલી એક હોય, ખાલી એક મતલબ ખાલી મેગ્નિટ્યુડ હોય તો એ સ્કેલર. એને ડિટેલમાં આપણે આગળ ભણીશું બધી ફિઝિકલ ક્વોન્ટિટીમાં. હવે જો આગળના જેટલા પણ ચેપ્ટર આવશે ને એમાં માની લો આગળનું એક આખું ચેપ્ટર છે ફોર્સ માટે, તો ફોર્સ કઈ રીતે વેક્ટર છે એ પણ બહુ ડિટેલમાં ભણીશું. વેક્ટરનું એક અલગથી ચેપ્ટર છે, કઈ રીતે એનું મેગ્નિટ્યુડ કાઢવું, કઈ રીતે ડાયરેક્શન કાઢવું, એ પણ એક ડિટેલમાં સમજીશું. એને અત્યારે ખાલી આપણે એક ઉપરથી આઈડિયા લેવાનો હતો. હવે આપણે ગ્રુપ પાડતા હતા, હે ને. તો ફિઝિકલ ક્વોન્ટિટીનું એક ગ્રુપ આપણે કઈ રીતે પાડ્યું કે ડાયરેક્શનના બેઝિસ ઉપર પાડ્યું છે કે ભાઈ આ ડાયરેક્શનથી બે ગ્રુપ પાડ્યા, વેક્ટર અને સ્કેલર. હવે બીજું ગ્રુપ જે છે, બીજી સિમિલેરિટી છે બેઝડ ઓન ડિપેન્ડન્સી. હવે ડિપેન્ડન્સીમાં કઈ રીતે પાડ્યું એ આપણે ડિટેલમાં અહીંયા સમજીએ. પહેલાં તો હું તમને કહી દઉં કે બેઝડ ઓન ડિપેન્ડન્સી કેટલા ગ્રુપ, ટોટલ 3 ગ્રુપ પાડ્યા. એક તો પાડ્યું ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી, બીજું પાડ્યું ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી અને ત્રીજું પાડ્યું સપ્લિમેન્ટરી ફિઝિકલ ક્વોન્ટિટી. હવે 3 અક્ષર મારા થોડો ખરાબ છે અને એ થોડુંક બેર કરી લેજો, પણ 3 ગ્રુપ પાડ્યા ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી, ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી અને સપ્લિમેન્ટરી ફિઝિકલ ક્વોન્ટિટી. હવે આપણે આને ત્રણેયને એક એક કરીને સમજી લેશું, પણ એની પહેલાં એક વસ્તુ આપણે સમજવું પડશે, MNK. MNKનો મતલબ થાય કે મને નથી ખબર. હવે આ ચેપ્ટરમાં આપણે આગળનું ઘણું પણ સમજીશું, ઘણી બધી વસ્તુ આગળની આવશે જે આપણને અત્યારે નહીં ખબર હોય, પણ આપણે એને ખાલી ઉપરથી આપણે જસ્ટ સમજવું પડશે કે ભાઈ અચ્છા આવું આવવાનું છે ફ્યુચરમાં, અને આને ડિટેલમાં જવાની કોઈ પણ જરૂર નથી. એક ફિઝિકલ ક્વોન્ટિટી છે કોફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી, રાઈટ. સો હવે આપણે એને ડિટેલમાં નથી સમજવાનું કે ભાઈ આ શું છે, આનો શું ડાયમેન્શન છે, એ બધી વસ્તુ કોઈ જરૂર નથી. એવું કંઈક આવે તો ડાયરેક્ટ ત્યાં લખી નાખો MNK, મને નથી ખબર, હે ને. અત્યારે ખાલી ઉપરથી જાણવા માટે જ આવ્યો છું કે ભાઈ મારે આગળ શું ભણવાનું છે. અત્યારે મારે એની કોઈ જરૂર પણ નથી અને એને મારે કોઈ મતલબ પણ નથી વસ્તુ વારે. એટલે હવે કોફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી આગળ ચેપ્ટરમાં ક્યાંય લખાયેલું આવે તો શું કરી દેવાનું, MNK લખી દેવાનું. ઇલેક્ટ્રિસિટી, ભાઈ મને ખાલી ખબર છે ઇલેક્ટ્રિસિટી શું છે, પણ એને મારે કોઈ ડિટેલમાં જાણવાની જરૂર પણ નથી અને કોઈ એનો ફાયદો પણ નથી અત્યારે. એને મારે 12થમાં ફર્સ્ટ ચેપ્ટર જ છે જે છે એમાં
બહુ ડિટેલમાં ઇલેક્ટ્રિસિટી વિશે ભણીશ અને 1 થી 7 ચેપ્ટર સુધી ખાલી આપણે ઇલેક્ટ્રિસિટી જ ભણશું, ત્યારે ખૂબ ડિટેલમાં ભણશું. પણ અત્યારે ખાલી બેસિક ખબર પડે, અચ્છા ઇલેક્ટ્રિસિટી એટલે આપણા ઘરમાં જે વસ્તુ આવે જેનાથી મોબાઈલ ચાર્જ થાય એની બધી વસ્તુ બેસિક, રાઈટ. ડિટેલમાં જાણવાની કોઈ પણ જરૂર નથી. એંગ્યુલર મુવમેન્ટ શું છે MN કે મને નથી ખબર, અને કાંઈક હશે એ આગળના ચેપ્ટરમાં જ્યારે આવશે ત્યારે હું ડિટેલમાં ભણી લઈશ, પણ અત્યારે ખાલી ઉપરથી હું જાણી લઈશ કે આ વસ્તુ શું છે. સો પહેલાં આપણે જાણી લઈએ ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી. એક જ સેકન્ડ. ત્રણ ગ્રુપ પાડ્યા હતા, ફંડામેન્ટલ, ડિરાઇવ્ડ અને સપ્લિમેન્ટરી, રાઈટ. સો પહેલું છે ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝનો મતલબ શું થાય કે પહેલાં શું કહેવાય ડેફિનેશન જોઈ લઈએ. કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઈચ અધર એન્ડ અધર ફિઝિકલ ક્વોન્ટિટી કેન બી એક્સપ્રેડ ઇન ટર્મ્સ ઓફ ધીસ PQ. અચ્છા, આ ફોન થોડાક નથી સારા, મતલબ હવે મને એવું થાય છે, ફીલ થાય છે કે આ પણ આવતા લેક્ચરમાં બેટર કરી દઈશું ને. સો ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીનો મતલબ એમ થાય કે કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઈચ અધર, રાઈટ. કે આ ક્વોન્ટિટીઝ જે છે એ બીજે કોઈ સાથે ડિપેન્ડન્ટ નહીં હોય. એને હું ડિટેલમાં સમજાવું, મારી જોડે રહેજો. સો સોરી, વિડીયો બંધ થઈ ગયો હતો. ટોટલ 8 ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે. આપણે એને એક એક કરીને સમજીએ, એને એકનો થોડોક આઈડિયા લઈએ, આપણે સમજાઈ જશે કે શું છે, રાઈટ. સો પહેલી છે માસ. માસ મતલબ આપણે ખબર છે કોઈ વસ્તુ 5 કિલોનું છે, 10 કિલોનું છે, 15 કિલોનું છે, અને માસનો એક આઈડિયા આપણને આવી જાય કે ભાઈ આ શું છે, રાઈટ. સો માસને આપણે સ્મોલ m વડે ડિનોટ કરશું. એનો સ્ટાન્ડર્ડ યુનિટ જે છે એ છે કિલોગ્રામ. અને આપણે કે આગળ ક્વેશ્ચનમાં પણ જ્યારે આવશે ત્યારે મોસ્ટ ઓફ કિલોગ્રામમાં આપણે યુઝ કરીશું, કેમ કે એક SI યુનિટ છે, એક સિસ્ટમ બનાવી દીધું છે કે ભાઈ અચ્છા આનો આ તે યુઝ કરવાનો. હવે એવું શું કામ બનાવ્યું છે એ બધું આપણે આગળ ભણીશું, પણ એક આઈડિયા લઈ લો કે માની લો કે અહીંયા આપણે તમને ખબર હોય તો આપણે જમીનને વીઘામાં માપીએ ને, કે 10 વીઘા 5 વીઘા, એવી રીતે યુએસમાં બીજા કદાચ યુનિટમાં માપતા હશે તો કન્ફ્યુઝન રહેશે, હે ને. તો એક સ્ટાન્ડર્ડ સાયન્ટિસ્ટ લોકો એક સ્ટાન્ડર્ડ યુનિટ બનાવી દીધા કે અચ્છા ભાઈ તમે બધા એક સાથે આમાં જ માપો તો એક ફિઝિક્સને સમજવાની એક મજા આવે, ક્રિકેટને સમજવાની એક મજા આવે, કેમ કે એમાં બધામાં રૂલ્સ સેમ છે. એ રીતે ફિઝિક્સને સમજવાની મજા આવે ને, એના માટે એક સ્ટાન્ડર્ડાઇઝ યુનિટ સિસ્ટમ ગોઠવી દીધું છે ને. તો માસનો આપણે kg જ વાપરશું, બીજા આપણે કન્વર્ટ કરશું, પણ ખાલી સ્ટાન્ડર્ડ માની લ્યો કે કિલોગ્રામ છે. લેન્થ શું છે કે ભાઈ આની 10 મીટર લેન્થ છે, 5 મીટર છે, 15 સેમી છે, 20 સેમી છે, મતલબ એક લેન્થનો આઈડિયા આવી ગયો, રાઈટ. એને આપણે L વડે ડિનોટ કરશું. એનો સ્ટાન્ડર્ડાઇઝ યુનિટ છે એ મીટર છે, અને એક ભાઈ મીટરમાં બધા આપણે સહેમત છે કે ભાઈ બધા જો આપણે ફિઝિક્સના 2 સાયન્ટિસ્ટ મળશે તો એકબીજા સાથે મીટરમાં વાત કરશે, એ રીતનું એ ટાઈપની વસ્તુ છે ને. એને સ્મોલ m વડે ડિનોટ કરશું. ટાઈમ જે છે અને 10 કલાક 5 સેકન્ડ 30 મિનિટ આ બધી વસ્તુ છે જે એ છે સ્મોલ t વડે આપણે ડિનોટ કરશું. ભાઈ સ્ટાન્ડર્ડાઇઝમાં આપણે શું નક્કી કર્યું કે ભાઈ સેકન્ડમાં વાત કરશું, એને ક્યારેક પણ મળશું 2 સાયન્ટિસ્ટ મળશે તો સેકન્ડમાં વાત કરશે, એને S વડે આપણે ડિનોટ કરશું, સ્મોલ s વડે. કરંટ જે છે ઇલેક્ટ્રિક કરંટ જે આપણા વાયરમાંથી જતો હોય એને આપણે I વડે ડિનોટ કરશું. એમ્પિયર કરંટ એનો યુનિટ છે એમ્પિયર, અને ટાઈમનો સેકન્ડ છે, માસનો કિલોગ્રામ છે, લેન્થનો મીટર છે. એવી રીતે ઇલેક્ટ્રિસિટી જે છે કરંટ છે ઇલેક્ટ્રિક કરંટ એનો યુનિટ શું છે એમ્પિયર. ટેમ્પરેચરને કેપિટલ T વડે ડિનોટ કરશું, એનો યુનિટ છે કેલ્વિન. હવે આપણે મોસ્ટ ઓફ ઇન્ડિયામાં તમે સેલ્સિયસમાં વાત સાંભળી છે કે ભાઈ 30 સેલ્સિયસ તાપમાન છે, 24 સેલ્સિયસ છે, એ રીતે આપણે સેલ્સિયસમાં વાત સાંભળીએ છીએ, પણ આપણે સ્ટાન્ડર્ડાઇઝ યુનિટ શું છે કેલ્વિન, રાઈટ. સોરી કેલ્વિન. એને આપણે K વડે ડિનોટ કરશું. અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ અત્યારે આ સમજવાની જરૂર નથી, એને કેમિસ્ટ્રીમાં 11th ફર્સ્ટ ચેપ્ટર જ મોલ કન્સેપ્ટ છે, એમાં આપણે ડિટેલમાં સમજીશું શું છે, પણ અત્યારે ખાલી યાદ રાખી લો. આ બે વસ્તુ અત્યારે સમજવાની કોઈ પણ જરૂર નથી, એને ખાલી એક માની લો કે અચ્છા આ ભાઈ એક ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી છે, એક યાદ રાખી લેજો. કોઈ તમને પૂછે ક્યારેક તો ખાલી ખબર હોવી પડે કે અચ્છા મોલ જે છે અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ અને લ્યુમિનસ ઇન્ટેન્સિટી આપણે એને n વડે ડિનોટ કરશું મોલ, અને MOL તરીકે આપણે એને લખશું જ્યારે પણ લખશું ન્યુમેરિકલ વેલ્યુમાં લખશું ત્યારે. લ્યુમિનસ ઇન્ટેન્સિટી શું છે એને આપણે અત્યારે કોઈ જાણવાની જરૂર નથી. કેન્ડેલા એનો યુનિટ છે CD વડે ડિનોટ કરશું. એ પણ અત્યારે આ બે વસ્તુ અત્યારે ભૂલી જાઓ કે અત્યારે યાદ રાખજો કે 8 ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે જે ફંડામેન્ટલ છે, અને આટલી તો યાદ રાખવાની જ છે. ખાલી આ બેને મનમાં આવવું પડે કે અચ્છા ભાઈ આ છે, રાઈટ. શું છે, આનો ઉપયોગ શું છે, યુઝ શું છે, કઈ રીતે પાડ્યું, એ બધી વસ્તુ આપણે અલગથી ડિટેલમાં ચેપ્ટર છે એમાં સમજી લઈશું. ઓકે, ફર્સ્ટ થઈ ગયું ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ, રાઈટ. આપણે 3 સોરી અહીંયા E આવશે ને ફંડામેન્ટલ, થોડીક સ્પેલિંગ મિસ્ટેક બેર કરી લેવાની ને. સો ફંડામેન્ટલ થઈ ગઈ આપણે. હવે છે ડિરાઇવ્ડ ક્વોન્ટિટી. ફંડામેન્ટલનો મતલબ હજી એકવાર તમને હું કહી દઉં કે એ ક્વોન્ટિટી કે જે બીજા કોઈને મળીને બની નથી, એ પોતાની માથે ઇન્ડિપેન્ડન્ટ છે, ફંડામેન્ટલ છે, ઇન્ડિપેન્ડન્ટ છે.
એને આપણે કહીશું ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ, ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી. હવે ડિરાઇવ્ડ જે છે ને એ બધી વસ્તુ ફિઝિકલને ફંડામેન્ટલને મળીને બનેલી હશે. એક એક્ઝામ્પલ જોઈ લઈએ. પહેલાં આપણે એની ડેફિનેશન જોઈ લઈએ. કે the quantities which can be expressed in terms of the fundamental physical quantities are known as derived physical quantities. એવી ક્વોન્ટિટી કે જે ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીને મળીને બની છે. માની લો સ્પીડ જે છે, સ્પીડનો ફોર્મ્યુલા આપણને બધાને ખબર છે ને ન ખબર હોય તો યાદ કરી લેજો, ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ. હવે આ ડિસ્ટન્સ અને ટાઈમને મળીને બની છે. ડિસ્ટન્સ મતલબ શું થાય? લેન્થ. કે ભાઈ અહીંથી અહીંયા વચ્ચેનો રસ્તો છે, ડિસ્ટન્સ કેટલું છે? 50 મીટર છે, 5 કિલોમીટર છે. એ શું છે? એક લેન્થ. તો લેન્થ શું હતી આપણી? અહીંયા જો લેન્થ હતી ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ. ટાઈમ શું છે? આપણો એક ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે. સમજાણું તમને? કે બે ફંડામેન્ટલને ભેગી કરીને ત્યારે એક સ્પીડ બની. તો સ્પીડ છે એ ડિરાઇવ્ડ છે, પણ જે બે ફંડામેન્ટલ હતી એ ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી છે. હે ને? સાવ ઇઝી છે, આમાં કોઈ પણ રોકેટ સાયન્સ નથી. ફંડામેન્ટલ મતલબ જે આપણે 8 ડિફાઇન કરી લીધી એ, અને ડિરાઇવ્ડ મતલબ જે આ 8ને કોમ્બિનેશનથી બનશે. હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ, ફોર્સ. રાઈટ? સો ફોર્સનો ફોર્મ્યુલા થાય માસ ઇન્ટુ એસેલેરેશન. હે ને? આપણે પહેલાં એસેલેરેશન જોઈ લઈએ. એસેલેરેશનનો ફોર્મ્યુલા થાય વેલોસિટી ડિવાઇડેડ બાય ટાઈમ. હવે જે આ વેલોસિટી છે એ કાંઈ નથી, અત્યારે ખાલી સમજવા માટે તમે સ્પીડ સમજી લો. આપણે સ્પીડ સમજ્યા તો સ્પીડ એ શું હતી? ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી. રાઈટ? સો આને પણ સ્પીડ જ સમજી લો. તો આ પણ એક ડિરાઇવ્ડ છે અને આ આપણી ફંડામેન્ટલ છે. હવે આને આપણે એમ પણ લખીએ કે વેલોસિટી બાય ટાઈમ છે, મતલબ વેલોસિટી તો બે ફંડામેન્ટલને મળીને જ બનેલી છે અને ટાઈમ પોતે જ ફંડામેન્ટલ છે. એનો મતલબ શું થયું કે ભાઈ એસેલેરેશન જે છે એ બહુ એક તો આ એક ડિસ્ટન્સ ટાઈમ અને આ બીજો ટાઈમ, એટલે ટોટલ બે જ થઈ ને ફંડામેન્ટલ બે, એક ડિસ્ટન્સ અને એક ટાઈમને મળીને બનેલી એક ક્વોન્ટિટી છે જે છે એસેલેરેશન. આપણે હજી એકવાર નિરાતે સમજીએ. એક જ સેકન્ડ. એક રફ પેજ લઈ લો, અહીંયા આપણે સમજી લઈએ. આપણે મેં કીધું તમને સ્પીડ જે છે એ શું છે? ડિસ્ટન્સ બાય ટાઈમ. ડિસ્ટન્સનો મતલબ શું થાય? લેન્થ. લેન્થ એ શું છે? ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી. રાઈટ? અને ડિસ્ટન્સ બાય ટાઈમ, ટાઈમ શું છે? ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી. એનો મતલબ એમ શું? આ પણ ફંડામેન્ટલ છે, ડિસ્ટન્સ મતલબ લેન્થ, એને યાદ રાખી લેજો. અને ટાઈમ એ પણ ફંડામેન્ટલ છે. ઓલી મેં તમને જે 8 કીધી એકવાર મનમાં યાદ રાખી લેજો, અથવા તો સાઈડમાં ક્યાંક લખી લેજો, એટલે તમને એક આઈડિયા આવતો રહે. તો સો આ પણ ફંડામેન્ટલ, આ પણ ફંડામેન્ટલ, બે ફંડામેન્ટલ મળીને એક શું બનાવી? ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી બનાવી. હવે એસેલેરેશન શું છે? એ છે અત્યારે આપણે એનો ફોર્મ્યુલા તો આવે વેલોસિટી બાય ટાઈમ, પણ અત્યારે આપણે સ્પીડ બાય ટાઈમ પણ લખી શકીએ. અને અત્યારે પૂરતું આપણે આગળ ડિટેલમાં જ્યારે સમજશું ત્યારે જ એના રૂલ્સને બધું અપ્લાય કરશું, પણ અત્યારે ખાલી સ્પીડ બાય ટાઈમ છે માની લો. સો સ્પીડ જે છે એ એક ડિરાઇવ્ડ ક્વોન્ટિટી છે કે જે બે ફંડામેન્ટલને મળીને બનેલી છે. હે ને? તો આ પણ એક ફંડામેન્ટલને મળીને બનેલી છે અને ટાઈમ તો પોતે જ ફંડામેન્ટલ છે. એનો મતલબ એમ થયું કે એસેલેરેશન પણ શું છે? એક ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી છે, કેમ કે એ પણ ઘણી બધી મતલબ બે ફંડામેન્ટલ ક્વોન્ટિટીને મળીને બનેલી છે. આઈ હોપ કે તમને સમજાય છે ને? એકવાર ન સમજાતું હોય તો પાછું રિવાઇન્ડ કરીને જોઈ લો. આ કોઈ રોકેટ સાયન્સ નથી, એકદમ ઇઝી છે. રાઈટ? સો હવે આપણે પાછા આપણા યુનિટ એન્ડાઇન્સમેન્ટ્સમાં વહી જઈએ. સો ફોર્સનો ફોર્મ્યુલા છે માસ ઇન્ટુ એસેલેરેશન. પાછા અહીંયા વહી આવી રફ નોટમાં. ફોર્સ માસ ઇન્ટુ એસેલેરેશન. હવે આપણે અહીંયા સમજી ગયા કે એસેલેરેશન એ શું છે? એક ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીને મળીને બનેલી એક ડિરાઇવ ક્વોન્ટિટી છે. એને તો આ પણ એક ફંડામેન્ટલ ક્વોન્ટિટીસને મળીને બનેલી છે. અને માસ તો પોતે જ શું કહેવાય? એક ફંડામેન્ટલ ક્વોન્ટિટી છે. તો એનો મતલબ એમ થયો કે ફોર્સ પણ શું છે? એક ડિરાઇવ ફિઝિકલ ક્વોન્ટિટી છે. આઈ હોપ કે તમને સમજાય છે ને? ફંડામેન્ટલ મતલબ કે એ કોઈને મળીને બનેલી નથી. માસ કોઈને મળીને નથી બન્યો. ટાઈમ કોઈને નથી મળીને બન્યો. ડિસ્ટન્સ મતલબ લેન્થ કોઈને મળીને નથી બની. પણ સ્પીડ આ બેને મળીને બનેલી છે. એસેલેરેશન આ બેને મળીને બનેલું છે. ફોર્સ આ બેને મળીને બનેલું છે. તો જે મળીને બનેલું છે એ ડિરાઇવ્ડ છે, અને જે કોઈને મળીને બનેલું નથી એ ફંડામેન્ટલ છે. અને આ એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું કે મળીને બનેલું છે એ ડિરાઇવ્ડ છે અને કોઈને મળીને બનેલું નથી એ ફંડામેન્ટલ છે. અને ફંડામેન્ટલમાં મેં તમને જે 8 કીધી યાદ કરી લેવાની, એમાંથી 6 તો તમને આઈડિયા આવી જ ગયો કે 6 વસ્તુ શું હતી. છેલ્લી 2 હતી એનો કોઈ આઈડિયા અત્યારે લેવાની જરૂર નથી, આપણે આગળ લઈ લઈશું. ઇઝી. રાઈટ? હવે અહીંયા જો અમે આપણે લખેલું પણ છે, ये किसी से मिल के नहीं बनती, सब इससे मिल के बनते हैं. અને આપણે ગુજરાતીવાળું મચ બેટર છે, એન્ડ આઈ ગેસ. પણ આ પણ તમને જો
ફાવે તો આ પણ લઈ લેવાનું હે ને. અને હવે ત્રીજી મેં તમને કીધું હતું બેઝડ ઓન ડિપેન્ડન્સી હવે ખબર પડી ગઈ કે શું કામ આ બેઝડ ઓન ડિપેન્ડન્સી લખ્યું હતું, કેમ કે આ કોઈના પર ડિપેન્ડ નથી, આ ડિપેન્ડ છે એટલે એનો મતલબ એમ લખ્યું હતું. અને ત્રીજી છે સપ્લિમેન્ટરી ફિઝિકલ ક્વોન્ટિટી. આ એક અલગ જ છે, રાઈટ, ઓલા બેને રિલેટેડ નથી. સપ્લિમેન્ટરી ફિઝિકલ ક્વોન્ટિટી અત્યારે જો તમારે આને જાણવું હોય તો પણ ભલે, અને એને સ્કીપ કરવું હોય તો પણ તમે કરી શકો ને. મારા ખ્યાલ મુજબ એકવાર જોઈ લેવાય કે આ વસ્તુ શું છે ને, એકવાર યાદ કરી લેવાય કે એ થોડું ટ્રાય કરાય, કેમ કે આપણે અત્યારે ફાઉન્ડેશન બેચમાં છે, રાઈટ. અત્યારે આપણે ટ્રાય કરીએ છીએ, આપણે મેઇન હજી જે આપણે વોર લડવાની છે ત્યાં નથી પહોંચ્યા, હજી આપણે પ્રિપેરેશન કરીએ છીએ હજી. સમજો છો તમે? અત્યારે તમને બધું ખબર હોવું પડે, અત્યારથી તમારું મગજ એ રીતનું ચાલતું હોવું પડે કે તમને બધો આઈડિયા આવી જાય કે અચ્છા ભાઈ આ વસ્તુ આમ ના છે, આ વસ્તુ આ છે, આ વસ્તુ આ છે. એક મગજ ખુલ્લી જવું પડે, એની માટે આપણે આ પ્રયાસ કરીએ છીએ, રાઈટ. જો બે સપ્લિમેન્ટરી ક્વોન્ટિટી છે, એક તો પ્લેન એંગલ અને એક તો સોલિડ એંગલ. સો પ્લેન એંગલ અને સોલિડ એંગલ. હવે એંગલમાં તો તમને બધાને ખબર જ હશે કે બે વસ્તુઓ મળીને અહીંયા વચમાં જે વસ્તુ થાય એને એંગલ કહેવાય. અને અત્યાર સુધી કદાચ એટલું જ ખબર હશે ને, વધુ ખબર હોય તો બહુ સારું, પણ એટલું માની લો કે બે જ્યારે સ્ટ્રેટ લાઇનને આપણે ઓલું કરીએ અને વચમાં જે એંગલ એને હોય, વચમાં એંગલ જે બને એને એંગલ કહેવાય, એટલું આપણને ખબર છે, રાઈટ. હવે એક સર્કલ જે છે, માની લો એક સર્કલ છે, એમાં મેં એક રેડિયસ અહીંયા લીધી અને એક રેડિયસ અહીંયા લીધી. હવે આટલી જે લેન્થ છે ને એને હું એસથી ડિનોટ કરું છું, એને કહેવાય આર્ક લેન્થ, રાઈટ. આ લેન્થ છે એને શું કહેવાય? આર્ક લેન્થ. યાદ રાખજો. અહીંયા હું લખી પણ દઉં, આર્ક લેન્થ. આ છે આર્ક લેન્થ, આ વાળી, રાઈટ, એસ લખેલી છે. આ છે આપણી રેડિયસ આર, રાઈટ. અને આ છે આપણું એંગલ થીટા. આને શું કહેવાય? એંગલને આપણે યુનિટ શું છે? થીટા. એને આપણે થીટા એમ કહેશું અને એનો આ રીતે ડિનોટ કરશું, રાઈટ. આમ કરીને વચમાં આ રીતે કરવું તો આપણે આ રીતે કરવું તો આપણે જે પણ તમને યોગ્ય લાગે એ. સો એનો ફોર્મ્યુલા શું છે? આર્ક લેન્થ, આ જે એસ વડે ડિનોટ કરેલી છે, ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઇન્ટુ થીટા, રાઈટ. આ ફોર્મ્યુલા આપણને યાદ હોવું પડે કે ભાઈ જે આ આર્ક લેન્થ છે એ કેટલી હશે કે થીટામાં જો કોઈ નંબર છે કઈ રીતે છે એ બધું આપણે આગળ ન્યુમેરિકલ કરશું, આપણે દાખલા સોલ્વ કરીશું અને સમ્સ સોલ્વ કરીશું ત્યારે જોઈશું. પણ અત્યારે ખાલી એટલું માની લો કે ભાઈ આ આર્ક લેન્થ છે એ થીટા અને રેડિયસનો બે મલ્ટીપ્લાય થશે ત્યારે એનું આપણને વેલ્યુ મળી જશે ને. આ મગજમાં અત્યારે હોવું પડે, આર્ક લેન્થ ટુ રેડિયસ ઇન્ટુ થીટા. અને આપણે આ ફિગર પણ મગજમાં હોવું પડે. અચ્છા ભાઈ આર્ક લેન્થ શું છે? તો આર્ક લેન્થ છે કે બે રેડિયસને ભેગી કરીને વચમાં જે આ લેન્થ બને છે, આ વાળી લેન્થ, એને આપણે આર્ક લેન્થ કહીએ. રેડિયસ શું છે? તો કે ભાઈ સર્કલને આ છે અને રેડિયસ કહીએ છે, આ આર્ક લેન્થ છે. વચમાં જે બને છે થીટા એ આપણો એંગલ છે અને એના હિસાબે આ આપણને યાદ હોવું પડે. પ્લેન એંગલ શું છે અત્યારે આપણે જાણવાની કોઈ પણ જરૂર નથી, એનો ફોર્મ્યુલા પણ આવે પણ આપણે 11th જોઈશું. અને અત્યારે ખાલી આપણને આ વાળી વસ્તુ ખબર હોવી પડે, આર્ક ને એ બધું, કેમ કે એ આપણે કરંટ સ્ટાન્ડર્ડમાં પણ ભણવાના છીએ અને અથવા તો ભણી ગયા હશું. ઓલરાઈટ. સો અહીંયા આપણું જે આપણે ડિસ્ટ્રીબ્યુશન હતું, ગ્રુપ પાડ્યા હતા બે પ્રકારે, એક તો બેઝડ ઓન ડિપેન્ડન્સી અને બેઝડ ઓન ડાયરેક્શન, એ અહીંયા કમ્પ્લીટ થાય છે.